चलो तो बच्चा पार्टी હવે બીજું પાર્ટ અહીંયા જોઈએ જે છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોઈએ કઈ રીતે પૂર્ણ તરંગ રેક્ટિફાયર કામ કરે કેમ આપણે પૂર્ણ તરંગની જરૂર પડી કેમ કે આપણે આગળના સેશનની અંદર જોઈએ આગળના પાર્ટની અંદર જોઈએ અર્ધ તરંગ રેક્ટિફાયર કે ફક્ત વોલ્ટેજ જે છે એ ધન વિદ્યુતભાર બાજુ મતલબમાં ધન છેડામાં હોય એટલે કે પીએન જંક્શન ખાલી ફોરવર્ડ બાયસમાં હોય ને ત્યારે જ ફક્ત જે છે એ ડીસી આઉટપુટ મળે જંક્શન રિવર્સ બાયસમાં હોય ત્યારે કોઈ પણ પ્રકારનું ડીસી આઉટપુટ જે છે એ મળતું નહોતું તો હવે એ આપણા માટે તો કઈ કામનું નહીં ને મીન્સ કે તમને જે આઉટપુટ મળે તે ફક્ત ફોરવર્ડ બાયસમાં મળે રિવર્સ બાયસમાં કઈ ના મળે તો એ આપણા માટે કઈ યુઝેબલ નથી કઈ કામનું નથી એટલા માટે આપણે નવું એક સર્કિટ નિર્માણ કરી કે જેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય કઈ નથી કરેલું ખાલી બે ડાયોડ લઈ લીધા પેલામાં એક જ ડાયોડ હતો ઉપરનો ભાગ એક જ એમાંથી જ ખાલી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો એની જગ્યા પર બે ડાયોડ લઈ લીધા અને એ બંને ડાયોડ જે છે એને કરી દીધેલા છે અર્થ જો આ ડાયોડને પણ અહીંયા કનેક્ટ કરેલો છે મીન્સ કે પહેલા ડાયોડ પછી એટલે કે જો આ ડાયોડ માંથી કરંટ પસાર થશે ત્યારે આનો જ લેશે અને જ્યારે આ ડાયોડ અથવા તો આ સર્કિટ માંથી પસાર થશે ત્યારે આમાંથી જશે હવે કઈ રીતે એ વર્ક કરશે કેવી રીતે જાય છે પ્રવાહ એની વાત કરીએ તો એસી ઇનપુટ વોલ્ટેજના જે પૂર્ણ તરંગ છે એના બંને અર્ધચક્ર દરમિયાન આરએલ ને સમાંતર વોલ્ટેજ મેળવવા માટે આપણે બે પીએન જંક્શન ડાયોડ જે છે એનો ઉપયોગ કર્યો એટલે કે ડીસી વોલ્ટેજ કન્ટિન્યુઅસલી મેળવવા માટે આપણે શું કર્યા બે ડાયોડ જે છે એને યુઝ કરી દીધેલા છે ઓકે અને આનો પરિપથ મેં અહીંયા આકૃતિમાં તો જે ડ્રો કરેલો જ છે બચ્ચા પાર્ટી હવે આકૃતિમાં તમે જુઓ છો ને એ પ્રમાણે કે જ્યારે ડાયોડ D1 અને D2 જે છે એના એડોન ને સેન્ટર ટેપ એટલે કે ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના છેડાઓ S1 અને S2 સાથે જોડેલ છે જોઈ લો એકને S1 સાથે અને બીજો જે છેડો છે એ S2 સાથે અને અહીંયા જે છે ને એ કરેલું છે આને ટેપ અહીંયા શું કરેલું છે ટેપ કરેલું છે મીન્સ કે આ જે છે ને એને અહીંયા જોડી દીધેલું છે આખી સર્કિટને કઈ નથી કરેલું આ આખી સર્કિટ પહેલા હતી ને એની એ જ અર્ધ તરંગ વાળી સર્કિટ છે આ જે ગૌણ ગૂંચળું છે એના નીચેના છેડે હજુ એક નવો અવરોધ નવો ડાયોડ લાવ્યા અને એ ડાયોડને પહેલા ડાયોડ સાથે કનેક્ટ કરી દીધો પહેલા ડાયોડ પછી એટલે કે કરંટ જો પહેલી વખત પહેલા ડાયોડ માંથી જશે ને તો એમાંથી ગણાશે અને બીજા ડાયોડ માંથી જતો હોય તો એમાંથી ગણાશે તો પહેલો ડાયોડ કાર્યરત નહીં હોય બેમાંથી એક ડાયોડ જે છે કોઈ એક સમયે કાર્યરત થાય ઓકે તો એક્ઝેક્ટ ગૌણ ગૂંચળાના એક્ઝેક્ટ સેન્ટરમાં આપણે એને ટેપ કરી દીધેલા છે ચલો તો હવે ચર્ચા કરીએ કે હવે શું થશે અને કઈ રીતે એમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામશે તો હવે બે ડાયોડ છે આપણી પાસે બંને ડાયોડના કેથોડ અને ટ્રાન્સફોર્મરના સેન્ટર ટેપ ની વચ્ચે આરએલ જોડેલો છે બંને ડાયોડના કેથોડ આરએલ ક્યાં છે જો અહીંયા કેથોડ આવ્યો સર આ ડાયોડ નો પણ કેથોડ અહીંયા જ આવ્યો અને બીજું સેન્ટર ટેપ સર આ બેની વચ્ચે જે છે એ લોડ અવરોધ આરએલ છે જો અહીંયા રહ્યો જોઈ શકો છો તમે આકૃતિમાં થી હવે ટ્રાન્સફોર્મર નો જે સેન્ટર ટેપ છે એની બંને બાજુ આંટાઓની સંખ્યા કેવી છે એક સરખી આથી બંને બાજુ જે છે એ ડાયોડ ને એક જ સરખો વોલ્ટેજ મળશે ઓકે પહેલી બાજુનો જે ડાયોડ છે એને મળતો વોલ્ટેજ છે ધારો કે આ ડાયોડનો વોલ્ટેજ આપણે VS1 કહી દઈએ અને આ જે ડાયોડ છે એનો વોલ્ટેજ આપણે VS2 કહી દઈએ તો બંને જે છે એ એક્ઝેક્ટ સેન્ટર ટેપ ઉપર છે એટલે VS1 VS2 થશે બંનેને જે વોલ્ટેજ મળે છે એ બંનેને મળતો વોલ્ટેજ કેવો રહેશે ઇક્વલ રહેશે પરંતુ આ બંને વોલ્ટેજ વચ્ચે જો આપણે તફાવતની વાત કરીએ તો બંને વચ્ચે તફાવત હશે 180 ડિગ્રીનો કેમ સર 180 કેમ કે પહેલું અર્ધચક્ર પૂરું થાય ને પછી બીજો ડાયોડ જે છે એ શું થાય કનેક્શનમાં આવે એટલે કે 0 થી પાઈ જેટલો ડિગ્રી એટલે કે 180 ડિગ્રી અથવા તો 0 થી પાઈ રેડિયન વચ્ચે હવે ધારો કે કોઈ પણ એક ક્ષણે ઇનપુટ વોલ્ટેજ જે છે એના પ્રથમ અર્ધચક્ર દરમિયાન ગૌણ ગૂંચળામાં સેન્ટર ટેપની સાથે S1 નો ધન છેડો જોડાય છે તો આ છેડો S જે છે સેન્ટર ટેપે ઋણ થઈ જાય S1 નો કયો છેડો જોડાયો ધન
તો આ સેન્ટર ટેપનો જે S છેડો છે એ કેવો થઈ જશે? ઋણ બને છે. ઓકે, તો આ સ્થિતિમાં ડાયોડ જે છે એ D1 જે છે એ પહેલા અર્ધ ચક્ર દરમિયાન ડાયોડ D1 જે છે એ કેવા જોડાણની અંદર હશે? ફોરવર્ડ બાયસમાં હશે. જ્યારે D2 જે છે એ કોઈ પણ ચર્ચામાં હશે નહીં. તો ફક્ત ડાયોડ જ જે છે એ ફોરવર્ડ, D1 એક જ ફોરવર્ડ બાયસમાં આવે છે. ઓકે, જ્યારે D2 જે છે એ કેવા બાયસમાં આવી જશે? રિવર્સ બાયસમાં. આ ફોરવર્ડમાં હોય તો આ શામાં થઈ જાય? રિવર્સમાં. તો આ વખતે જે D2 જે છે એ રિવર્સ બાયસમાં થઈ જાય. પણ ક્યારે? કે જ્યારે S1 છેડો જે છે ને એ પોતે ધન હોય ત્યારે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ જે વહે તે ક્યાંથી ક્યાં વહે? તો કે વિદ્યુત પ્રવાહનું વહન હવે S1 માંથી D1 માં, D1 માંથી થઈને A બિંદુએ, A થી RL માં થઈને B માં થઈને છેલ્લે સેન્ટર ટેપ થઈને S1 માં પાછો આવી જાય. એટલે કે આ સર્કિટમાં તમારો પ્રવાહ વહે. જો હું અહીંયા લખી દઉં પ્રવાહ ક્યાંથી ક્યાં જાય, તો પ્રવાહની લૂપ જે છે ને એ ક્રિએટ થાય S1, S1 માંથી જાય D1, D1 માંથી જાય A. ઓકે, અહીંયા મેં નામ નથી આપ્યું. A અને B બિંદુ કહી દઈએ. A માંથી જાય પછી B બિંદુમાં, B બિંદુમાંથી જાય સેન્ટર ટેપની અંદર અને સેન્ટર ટેપમાંથી S1 માં. એટલે આખી આ એક પરિપથ, આ એક સર્કિટ રચાય ઉપરની એક જ. ઓકે, હવે અનુક્રમે આવતું જે બીજું અર્ધું ચક્ર છે, કયું ચક્ર? બીજું અર્ધ ચક્ર. એક કામ કરીએ અને અહીંયાથી નીચે લખીએ, કેમ કે પેલી બાજુ તો બીજા અર્ધ ચક્રની હું વાત કરું છું. ચલો, તો A માંથી આવી ગયો અંદર B માં, B માંથી ગયો સેન્ટર ટેપમાં અને સેન્ટર ટેપમાંથી પાછો S1 માં. તો બીજું જે અર્ધ ચક્ર છે એ બીજા અર્ધ ચક્ર દરમિયાન જો S1 છેડો જે છે એ કેવો હોય? ઋણ હોય અને S2 છેડો ધન હોય. બીજા અર્ધ ચક્ર દરમિયાન શું થશે? તો બીજા અર્ધ ચક્ર દરમિયાન S2 ધન સાથે, એટલે કે D2 જે છે એ ફોરવર્ડ બાયસમાં થશે. ઓકે, અને D1 જે છે એ શામાં થશે? D1 જે છે એ થશે રિવર્સ બાયસમાં. તો આ વખતે જે S2 માંથી કરંટની લૂપ બને, એ કરંટની લૂપ ક્યાંથી ક્યાં બનશે? કઈ રીતે કરંટ જશે? તો કે S2 માંથી હવે નીકળો. હવે ક્યાંથી કરંટ નીકળો? S2 માંથી. ચલો, કઈ રીતે જાય છે એની વાત કરીએ. તો S2 માંથી હવે જે છે ને એ કરંટની લૂપ થશે S2 માંથી થશે ડાયોડ D માં, D માંથી થશે અહીંયા ઉપર આ જે કનેક્શન નોર્મલ પોઈન્ટ આપણને આપેલું છે ફિક્સ જે છે તે ત્યાંથી આગળ હવે વધશે ને એટલે ફરી પાછું A બિંદુ આવી ગયું. સર, અહીંયાથી આગળ ગયો એટલે આવી ગયો A બિંદુ. A બિંદુમાંથી ફરી પાછો જશે B બિંદુ પર. B બિંદુમાંથી જે છે એ ક્યાં જશે? સેન્ટર ટેપ. અને સેન્ટર ટેપમાંથી S2 માં. એટલે કે બીજી પરિસ્થિતિની અંદર જો મેં લાલ કલરની તૂટક રેખા વડે તમને જે છે એ વિદ્યુત પરિપથ દર્શાવીને આપેલો છે, જોઈ લો. એ લાલ કલરની વિદ્યુત પ્રવાહ વાળો જે તૂટક પરિપથ છે એ આપણને બીજા અર્ધ ચક્ર દરમિયાન મળશે. ઓકે, તો એનો મીનિંગ શું થશે કે હવે જે આપણું આઉટપુટ આવશે ને તે આઉટપુટ આપણું કેવું આવશે? પહેલી જે પરિસ્થિતિની વાત કરી તો એમાં આઉટપુટ ખાલી જે છે એ પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન જ આવતું હતું. બીજા અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ આવતું નહોતું. એની જગ્યા પર અહીંયા બધા જ અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ મળશે, જેના કારણે આપણે કહી શકીએ કે હવે બધા જ જે છે એ અર્ધ ચક્ર દરમિયાન વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન થાય છે. આથી જ આ પરિપથને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય છે. શું કહેવાય? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અને પૂર્ણ તરંગ જે છે એ રેક્ટિફાયર જે છે એની રેક્ટિફિકેશનની ક્ષમતા અર્ધ તરંગ કરતા તો ખૂબ જ વધારે હોય. આથી મોટા ભાગે યુઝમાં જે છે એ પૂર્ણ તરંગ રેક્ટિફાયર આવે છે, નહીં કે અર્ધ તરંગ રેક્ટિફાયર. ઓકે, ખ્યાલ આવી ગયો હશે દીકરાઓ તમને લોકોને? તો અહીંયા પીએન જંકશન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો જે ઉપયોગ છે એ થિયરી આપણી કમ્પ્લીટ. ઓકે,
હવે જે છે એ પીએન જંકશન ડાયોડને આધારે જુદી જુદી જે સંરચનાઓ બને છે, જેવી કે એલઈડી, સોલાર સેલ, ફોટો સેલ, તો એ બધા વિશેની જે ચર્ચાઓ છે એ આપણે કરીશું. ક્લિયર છે? એ ચર્ચા કરીએ ને એની પહેલા એક ચર્ચા કરી લઈએ કે અહીંયા જે છે ને એ આપણે એક સર્કિટ હજુ એક જોવાની છે, જે એમ ગણીએ તો આપણા માટે એક્સ્ટ્રા સર્કિટ છે, જે છે ફિલ્ટર સર્કિટ. જે સર્કિટનું નામ શું છે? તો એ જે સર્કિટ છે એ સર્કિટનું નામ છે ફિલ્ટર સર્કિટ અથવા તો ફિલ્ટર પરિપથ. ચલો, શું નામ છે એનું? ફિલ્ટર પરિપથ. ચલો, કઈ રીતે બને છે ફિલ્ટર પરિપથ અને શું હોય છે ફિલ્ટર પરિપથ એની ચર્ચા કરીએ. ચલો, તો ફિલ્ટર પરિપથમાં અહીંયા કઈ આપણે મૂકી દઈએ છીએ. ચલો, રેક્ટિફાયર. આ અહીંયા મેં મૂકેલું છે રેક્ટિફાયર. ઓકે, રેક્ટિફાયર ના આ કોઈ બે છેડા, એક આ પહેલો છેડો, એક જે છે આ બીજો છેડો, અને આ બે છેડા વચ્ચે એસી વોલ્ટેજ જે છે એ રાખેલો હોય છે. શું હોય છે? એસી વોલ્ટેજ. ઓકે, અને સામેની બાજુ આપણને શું મળશે? તો સામેની બાજુ આપણને ડીસી મળશે. પણ એ ડીસી મળે એ પહેલા રેક્ટિફાયર પછી ડાયરેક્ટ કેપેસિટર અને અવરોધ જે છે એ બંનેને સમાંતર જોડાણમાં જોડેલા હોય છે. અહીંયા ધારો કે એક આ કેપેસિટર છે જેને ગ્રાઉન્ડ કરેલું હોય છે, અને બીજો જે છે એને એક્ઝેક્ટ સમાંતર જોડેલો હોય છે અવરોધ. અને અહીંયાથી હવે છેલ્લે આપણને ફાઇનલી મળે છે ડીસી આઉટપુટ. ઓકે, આ કેપેસિટર છે, આ લોડ અવરોધ છે આરએલ. ક્લિયર છે? ચાલો, તો આ જે છે એ ઘટકોની આપણે વાત કરીએ તો કેપેસિટર તો કેવો ઘટક થઈ ગયો? તો કેપેસિટર ઘટક છે, આ તો સર એસી ઘટક થઈ ગયો. જ્યારે આરએલ જે છે એ તો કેવો ઘટક થઈ જાય? તો આ જે છે એ ડીસી ઘટક. એટલે કે રેક્ટિફાયર પછી પણ એસી ઘટક જે છે એ જોઈન કરવામાં આવે છે. શું વાત છે! અને આ જે પરિપથ છે એને દીકરાઓ ફિલ્ટર પરિપથ કહેવામાં આવે છે. ચાલો જોઈએ કે હવે એક વસ્તુ આપણે જોઈ ગયા કે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરના આઉટપુટમાં મળતો જે ડીસી વોલ્ટેજ છે ને એ સમય સાથે અચલ નથી, પરંતુ વધઘટ થયા રાખે. હવે આવા ડીસી વોલ્ટેજને આપણે શું કરવો પડશે? પલ્સેટિંગ કરવો પડશે, અથવા તો ડીસી વોલ્ટેજને પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ કહેવાય. એટલે કે સ્પંદન થતું હોય એવો ડીસી વોલ્ટેજ. હવે રેક્ટિફાયરનો આઉટપુટ વોલ્ટેજ શુદ્ધ ડીસી વોલ્ટેજ ના હોય, આવો સ્પંદન થતો ડીસી વોલ્ટેજ હોય, એટલે કે વધઘટ થયા કરતો હોય એવો. તો તેમાં આપણે શું કરીએ? એસી ઘટકો પણ ભેગા કરી દઈએ, અને એસી ઘટકોને દૂર જે છે એને કરવા માટે ફિલ્ટર પરિપથો વપરાય છે. હવે ફિલ્ટર પરિપથ એ કેપેસિટર અને ઇન્ડક્ટર એ બંનેના સંયોજનથી બનતી ઘટના છે. ઓકે, રચના છે, સોરી ઘટના નહીં, સંયોજનથી બનતી રચના છે કે જેની અંદર કેપેસિટર પણ હશે અને ઇન્ડક્ટર પણ હશે. માત્ર કેપેસિટર ધરાવતો ફિલ્ટર પરિપથ અહીંયા જે છે ને મેં આકૃતિમાં તમને દર્શાવેલો છે. ઓકે, ઇન્ડક્ટર વાળો પરિપથ મેં દર્શાવ્યો નથી. કેપેસિટર અને લોડ એ બંને એકબીજા સાથે સમાંતર જોડાણમાં હોય, જ્યારે ઇન્ડક્ટર અને લોડ એ બંને એકબીજા સાથે શ્રેણી જોડાણમાં હોય. પણ આ જસ્ટ આપણે ખાલી ઇન્ફોર્મેશન માટે વાત કરી દઈએ. ફિલ્ટર પરિપથ ક્યારેય પૂછાતા નથી અને આપણા સિલેબસમાં પણ નથી. હવે કેપેસિટર જે છે એનું કેપેસિટન્સ મોટું લેવામાં આવે તો એસી આવૃત્તિ 50 હર્ટ્ઝ છે તેનો ઇમ્પિડન્સ જે છે એ બહુ નાનો થઈ જાય. કેમ કે જે કેપેસિટન્સ છે તો કેપેસિટન્સ નો ઇમ્પિડન્સ યાદ કરો, ચેપ્ટર નંબર 6 1/ωc. જો તમે ઓમેગા ની વેલ્યુ, જો આ જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી તમે 50 હર્ટ્ઝ રાખો તો અહીંયા જો મૂકો તો આ શું મુકાય? આ જ ફોર્મ્યુલા જે છે xc = 1/2πfc. તો f ની વેલ્યુ 50 મીન્સ કે ભાગાકારમાં f ની વેલ્યુ જેટલી વધારશો ને એટલો આ અવરોધ જે છે એ નાનો થતો જાય. હવે આવી પરિસ્થિતિમાં રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજમાં જે એસી ઘટકોમાંથી કેપેસિટરમાં પસાર થઈ જાય શું થઈ જાય? ગ્રાઉન્ડ થઈ જાય.
એટલે કે RL ના બે છેડા વચ્ચે DC વોલ્ટેજ પ્રાપ્ત થાય. ઓકે, અને આ જે કાર્ય પદ્ધતિ છે ને એને કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ની કાર્ય પદ્ધતિ દ્વારા તમે એને વ્યવસ્થિત રીતે સમજી શકો. તો બસ આવી નોર્મલી એક ફિલ્ટર સર્કિટ છે. ઓકે, ચલો તો અહીંયા હવે આ જે અર્ધ તરંગ, પૂર્ણ તરંગ અને ડાયોડ જે છે એનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ તમારો કમ્પ્લીટ. હવે પછીની જે ચર્ચાઓ કરીશું એ આપણે મેં કીધું એ પ્રમાણે LED, સોલાર સેલ અને ફોટો સેલ વિશેની ચર્ચાઓ જે છે એ કરીશું. ઓકે, તો ચલો એ બધી વસ્તુ જોઈશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર.